સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક મુન્ના ભગત કરીને છે, જે એનું ગામ છે ખડવાવડી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. જોકે હું હજી રૂબરૂ નથી મળ્યો એમને, પણ એમના જે કલાકાર મિત્ર છે રામજીભાઈ મકવાણા ભાવનગર, એમણે વાત કરી એ મુજબ મને કે આ મુન્ના ભગત છે, પણ એટલા બધાય સરળ છે, નિર્મળ છે, એ વાત ન પૂછો. અમે તો એકે અવારનવાર ભજનોમાં ભેગા થઈએ છીએ, પણ એકે ચંદુભાઈ એને હું એમ કહું કે ભગત બે જ ભજન ગાવાના છે તો બે જ ભજન ગાય, એક ભજન ગાવાનું છે એક ભજન જ ગાય, ત્રણ ભજન ગાવાના છે તો ત્રણ જ ગાય. પછી એને બેસાડીએ કે તમે ભજન ગાઓ, અને કોઈ બીજા કલાકાર આવે અને કોઈ એમ કે એમને બેહાડો ને, તો ભગત બેઠા હોય અને હું એમ કહું ભગત તમે ઘડીક ઊભા થઈ જાઓ, તો પણ એ ઊભા થઈ જાય અને મોઢું બગાડ્યા વગર હા હા. તો આવા નિર્મળ ભજનિક, એટલે મેં રામજીભાઈને કીધું ભગત આવા ક્યારે હોય કે એની અંદર ભજન ઉતર્યું હોય, ખાલી ભજન ગાતા ન હોય, ભજન એની અંદર ઉતર્યું હોય અને ગુરુના બાળક હોય, એ જ આટલા નિર્મળ હોય. જે ગુરુના બાળક બન્યા હોય એ જ આટલા બધા નિર્મળ હોય. તો આજે એક ભજન છે, જેને ઘરે સદગુરુના વાસા, ઉજળા એના આંગણા. આ ભજન આપણે એની પાસેથી સાંભળીએ અને એ ભજનને આપણે સમજીએ. તો સાંભળીએ આપણે મુન્ના ભગતને. જેના ઘરે સદગુરુજીના વાસા રે, ઉજળા રે એવું કીધું કે જેના ઘરે સદગુરુના વાસા, જેને ઘરે સદગુરુના વાસા, ઉજળા રે એના આંગણા. તો સદગુરુના વાસા એટલે કે સદગુરુ સતત આપણા ઘરે રહેતા હોય, જે દેહધારી સદગુરુ સતત આપણા ઘરે રહેતા હોય, એના જે વાસા, વાસા એટલે ત્યાં વાસ થવો. ઉજળા રે એના આંગણા. ઉજળા એટલે કાંઈ સ્ટીલના કે કાચના ફળિયામાં લગાડ્યા હોય ને ઉજળા હોય, ઉજ્જવળ, એવી વાત નથી આમાં. પણ જેને ઘરે, ઘર એટલે આ પાંચ તત્વનું ઘર, એની અંદર જે સદગુરુની સમજણ હોય, એટલે કીધું સદગુરુનું નક્કીપણું હોય, એને સદગુરુના વાસા કહેવાય. તો એના ઉજળા એના આંગણા.
ઉજળા એના આંગણા એટલે કે એનામાં નિર્મળતા હોય, સરળતા હોય. આને ઉજળા એના આંગણા કીધા, એનામાં નિર્મળતા હોય. આગળ બીજી કડી આપણે સમજશું. ગંગા ને યમુના રાણી વસે નિત ત્યાંની દીદી. ગંગા ને યમુના ત્યાં તો વસે નિત ત્યાંની દીદી. ત્રિવેણી કરે છે ત્યાંની તો તમાશા રે ઉજળા રે એના એ આંગણા રે હોદી. એ ત્રિવેણી ત્રિવેણી કરે છે ત્યાંની તો તમાશા રે ઉજળા રે એના એ આંગણા રે હોદી. એ આંગણા રે હા, આ વાણી બાળગીરીની છે. તો એને એવું કીધું કે ગંગા ને જમના ત્યાં કરે છે વાસા અને ત્રિવેણી કરે છે તમાશા. તો ગંગા ને જમના એટલે જે નદી છે, નદીની વાત નથી. ગંગા ને જમના, ગંગા એટલે વાણી અને જમના એટલે દ્રષ્ટિ. ગંગા જેવી નિર્મળ છે એવી એની વાણી હોય. જેને ઘરે સદગુરુના વાસા થયા હોય, જેને સદગુરુને જેમ છે એમ જાણી લીધા હોય, પછી એની જે દ્રષ્ટિ છે નિર્મળ બને, વાણી પણ એની નિર્મળ બને. જમના જેવી, જમના નદી જેવી એની વાણી નિર્મળ બને. ગંગા જેવી દ્રષ્ટિ એની બની. અને ત્રિવેણીના ને ત્રિવેણી કરે તમાશા. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ આ સદાયને માટે ત્યાં હોય. કોને ત્યાં હોય? કે જેને ઘરે સદગુરુના વાસા હોય, જે સદગુરુના બાળક બન્યા હોય, એના ઘરે. આગળ આપણે સાંભળીએ બીજી કડી. રિદ્ધિ ને સિદ્ધિ ત્યાં તો આલોટે છે ઘરમાં દીદી. રિદ્ધિ ને સિદ્ધિ ત્યાં તો આલોટે છે ઘરમાં દીદી. અન્નપૂર્ણા કરે નહીં પગ પાછા રે ઉજળા રે એના એ આંગણા રે હોદી. એ અન્નપૂર્ણા અન્નપૂર્ણા કરે કાયમ વાસા ઉજળા રે એના એ આંગણા રે હોદી. આંગણા રે હોદી. હા, રિદ્ધિ સિદ્ધિ
ના સદાય વાસા હોય ત્યાં, અને અન્નપૂર્ણા કરે છે આટા ફેરા ત્યાં. એટલે ધન સંપત્તિ એને ઘરે ખૂબ હોય. ક્યારે કોઈની પાસેથી વ્યાજે લેવા માટે કે ઉછીના લેવા માટે, અને ક્યારેય કોઈની પાસે લાંબો હાથ ન કરતા હોય, માગતા ન હોય ક્યારેય. અને અન્નપૂર્ણા ત્યાં સદા આટા ફેરા કરે છે. એટલે કે એને ત્યાં આવેલો અતિથિ એ કોઈ દિવસ ભૂખ્યો ન જાય. અને જેને ઘરે સદગુરુના વાસા હોય એ ક્યારેય ભૂખ્યો ન હોવે. ધન સંપત્તિ પણ એટલી હોય કે ક્યારેય વ્યાજે લેવા ન જવા પડે, ઉછીના લેવા નહીં, અને માગવા પણ ન પડે ક્યારેય. કોઈ ભૂખ્યો જાય નહીં ને ભૂખ્યો હોવે નહીં. પણ ક્યારે જેને ઘરે ખરેખર સદગુરુના વાસા થયા હોય એને સાંભળી આગળ. તીરથ સંગળા ત્યાં તો ઘરગોતી આવે તીરથ સંગળા ત્યાં તો ઘરગોતી આવે દીદી તત્વ કરે છે ત્યાં નિત તમાશા રે ઉજળા રે એના એ આંગણા રે હોજી આંગણા રે હો એ તત્વ કરે છે તત્વ કરે છે ત્યાં નિત તમાશા રે ઉજળા રે એના આંગણા રે હોજી આંગણા રે હો હા, એમાં એવું કીધું કે તીરથ એનું ઘર ગોતીને આવે. તીરથ એનું ઘર ગોતીને આવે અને તત્વ કરે છે તમાશા. તો તીરથ એનું ઘર ગોતીને આવે. જેને ઘરે સદગુરુના વાસા હોય તો એનું ઘર ગોતે તીરથ. તીરથ એટલે સાધુ સંતો, જે અનુભવી સાધુ હોય, જે નિર્મળ સાધુ હોય, શીલવંત સાધુ હોય, એવા બધાય સાધુ એને ગોતતા આવે. જે ગુરુનો બાળક હોય, જે ઘરે સદગુરુના વાસા હોય. એટલે કીધું કે તીરથ ઘર ગોતીને આવે અને તત્વ કરે તમાશા. તો જે ગુરુનો બાળક હોય એ તત્વ કરે તમાશા. એટલે એનું લક્ષ્ય તત્વ જ હોય. પછી એનું શરીર કે વેશ એનું લક્ષ્ય ન હોય. એને જાતિપાતિ મટી ગઈ હોય. એને જ્યાં જોવે ત્યાં બસ એની દ્રષ્ટિ તત્વ સામે હોય. જેમ ચોર હોય, ચોરની દ્રષ્ટિ ક્યાં હોય? કે રૂપિયા પૈસા ધન સંપત્તિ હોય. એ દિવસે હાલ્યો જતો હોય તો એની દ્રષ્ટિ ત્યાં જ હોય. ચોરી કેમ કરવી? એમ જે ગુરુનો બાળક છે એને તત્વ હારે જ લેવા દેવા હોય. વેશ કેવો છે, જાતિ કોણ છે, એને હારે એને કોઈ લેવા દેવા ન હોય. પછી બાળક હોય કે વૃદ્ધ હોય, માં હોય કે બેન હોય. એટલે કીધું કે એને તત્વ કરે છે તમાશા. સાંભળી આગળ. સદગુરુના પ્રતાપે આવું બાલગીરી બોલ્યા સદગુરુના પ્રતાપે આવું બાલગીરી બોલ્યા દીદી
કારગીરી કહે છે કે હવે સદગુરુ કૃપાથી, સદગુરુની કૃપા થઈ, મારા ઘરે સદગુરુના વાસા થયા પછી હવે મારે કોઈની આશા નથી. પછી કોની આશા રહે? જ્યાંથી જે બધું આવે છે, જે બધું ઉત્પન્ન થાય છે, સમગ્ર આ માયા, એ જ મારા ઘરે, એના જ વાસા છે. પછી મારે કોની આશા હોય? એટલે જ માએ કીધું, ગંગા સતીએ, કે ભજની પુરુષને બેપરવા રહેવું પાનબાઈ. ભજની પુરુષ ખરેખર જે ભજન કરતા હોય, ભજન ગાતા હોય, ખાલી એની વાત નથી, ભજન કરતા હોય એને બેપરવા રહેવું, એને કોઈની પરવા ન કરવી. કોઈની પરવા ન કરવી, કારણ કે બધુંય જેમ છે એમ બધુંય મળી જશે. શું કામ કોઈની પાસે લાંબો હાથ કરવો જોઈએ? પણ કોને? જેને ઘરે સદગુરુના વાસા થયા હોય, સદગુરુને જેમ છે એમ આ ઘરની અંદર જાણી લીધો હોય, એની વાત છે આ. તો ફરી પાછું આવું મુના ભગતનું ભજન હશે તો આ ભજન લઈને આવશું. અત્યારે અહીંયા જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.